સરકારના માનસિક ત્રાસના કારણે અને ભાજપાએ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરેલા દબાણના કારણે પ્રમાણિક અધિકારીઓએ પોતાનું જીવન ટૂંકાવવું પડે છે, અંતિમ પગલું ભરે છે. દલપતભાઈ પોતે ભોગ બન્યા છે. એની ઉપર એનકેન પ્રકારે કરેલા દબાણના કારણે તેમને અંતિમ પગલું ભર્યું છે અને જીવન ટૂંકાવ્યું છે. એ જ રીતે 2022ની અંદર પણ સાણંદના એક ડેપ્યુટી કલેક્ટરે પોતે જીવન ટૂંકાવ્યું હતું. આ એક બનાવ નથી, પણ રાજ્યની અંદર વ્યાપેલો ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની સરકારની ન થાય એટલે આવા નિષ્ઠાવાન ને પ્રમાણિક અધિકારીએ જીવ ગુમાવવો પડે છે. ભાજપ સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે પારદર્શક રીતે આ તમામ બનાવોની તપાસ કરે, એ તમામ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. રાજ્યની અંદર એક બાદ એક અધિકારીઓ આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે 3 અધિકારીઓના આપઘાત કેસથી રાજ્યની અંદર ચકચાર. ઉમરગામ બાદ હવે પાટણ અને સાણંદની ઘટના છે તે પણ આવી ચર્ચામાં. ઈમાનદાર અધિકારીઓ પર દબાણનો લગાવવામાં આવ્યો આક્ષેપ. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આપ્યું નિવેદન. સરકારના ત્રાસથી કરી આત્મહત્યા. વિવાદ એ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કરી તો ભાજપ પર ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રેશરમાં લાગ્યા હતા આરોપ અને પ્રમાણિક અધિકારીઓને દબાવવામાં આવે છે આ વિવાદ પણ કરી. આત્મહત્યા પાછળના કારણોની તપાસ થવી જોઈએ. દબાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કરી છે કે જ્યાં એક બાદ એક અધિકારીઓના આપઘાતથી રાજ્યની અંદર અત્યારે ચકચાર છે, ત્યારે ઉમરગામ બાદ હવે પાટણ અને સાણંદની ઘટના જ્યારે ચર્ચાઓમાં આવી છે કે જ્યાં અધિકારીએ પ્રેશરના કારણે અથવા તો વર્કલોડના કારણે આત્મહત્યા કરી હોવાનું એક પ્રાથમિક તારણ અને ત્યારબાદ કોંગ્રેસે સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ છે તે લગાડ્યા છે અને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આખી ઘટનાને લઈ નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. છેલ્લા ઘણા સમયથી એક પછી એક એવા બનાવો બને કે ઈમાનદાર અધિકારીઓ સરકારના માનસિક ત્રાસના કારણે અને ભાજપાએ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરેલા દબાણના કારણે પ્રમાણિક અધિકારીઓએ પોતાનું જીવન ટૂંકાવવું પડે છે, અંતિમ પગલું ભરે છે. એવો વધુ એક કિસ્સો ઉમરગામની અંદર ઈમાનદાર મામલતદાર દલપતભાઈ પોતે ભોગ બન્યા છે. એમના પરિવારને નોંધારો છોડી દેવાની ફરજ પડી છે. એક હોનાર અધિકારી પોતે સરકારમાં મામલતદાર કક્ષાએ એટલે એસડીએમ કહેવાય, એની ઉપર એનકેન પ્રકારે કરેલા દબાણના કારણે તેમને અંતિમ પગલું ભર્યું છે અને જીવન ટૂંકાવ્યું છે. આપણે જોઈએ કે આ ઉમરગામની ઘટના આ વખતે આવી 2024ની અંદર પાટણની અંદરની ઘટના છે. એની પહેલાં એ જ રીતે 2022ની અંદર પણ સાણંદના એક ડેપ્યુટી કલેક્ટરે પોતે જીવન ટૂંકાવ્યું હતું. આ બધી ઘટના પછી આ એક બનાવ નથી, પણ રાજ્યની અંદર વ્યાપેલો ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની સરકારની ન થાય એટલે આવા નિષ્ઠાવાન ને પ્રમાણિક અધિકારીએ જીવ ગુમાવવો પડે છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતની અંદર છેલ્લા સમયોની અંદર પ્રમાણિક અધિકારીઓએ જે જીવ ગુમાવવાની ફરજ પડી છે એ તંત્રની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચારને અને કોણે એટલો બધો પ્રતાડિત કર્યો કે જેના કારણે પોતાના પરિવારને મૂકીને એમને અંતિમ પગલું ભરવું પડે છે. ત્યારે ભાજપ સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે પારદર્શક રીતે આ તમામ બનાવોની તપાસ કરે. આપને જે અધિકારીઓને પ્રતાડિત કરનારા તત્વો છે જેના કારણે એમને અંતિમ પગલું ભરવું પડ્યું છે એ તમામ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. સરકારની નીતિને નિયત એવી છે કે સરકારમાં બેઠેલા લોકો પોતે અધિકારીઓને રક્ષણ આપવાના બદલે તેમને એનકેટ પ્રકારે પોતાની મનમાની કરાવવાની અને મનમાની ન કરે તો વારંવાર બદલી કરવાની. બદલીથી પણ જો એમનો મકસદ અંતિમ રીતે સફળ થાય તો એ મકસદ પાર ન પડે તો આવા અધિકારીઓને એટલી હદે હેરાન કરે છે કે જેના કારણે એમને અંતિમ પગલું ભરવાની ફરજ પડે. આ ગાંધી સરદારના ગુજરાત માટે અને વહીવટી તંત્ર માટે પણ ચિંતાજનક છે. ત્યારે રાજ્યના વહીવટી વડા તરીકે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાતે આની તાત્કાલિકપણે તપાસ કરવી જોઈએ અને ઉમરગામના
પ્રમાણિક મામલતદારને અંતિમ પગલું ભરવાની ફરજ પાડનાર જે કોઈ તત્વો હોય એને તાત્કાલિક જેલ હવાલે કરવા માટે આદેશ કરવા કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.